હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આવનારી માર્ચ 2025ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના વિકલ્પવાળા પ્રશ્નો MCQ ક્વેશ્ચન ભાગ 1 સંદર્ભ ગ્રંથ ગાલા અપેક્ષિત વિશેનો અભ્યાસ કરીશું. પ્રકરણ 7 આપણા વારસાનું જતન. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? ઉત્તર સી. પુરાતત્વ ખાતાને. બીજું, સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ મંદિર સમૂહ જળમાં ડૂબી જાય તેમ હતા, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે? ઉત્તર એ. આલમપુરમાં. ત્રીજું, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો? ઉત્તર સી. ઈસવીસન 1876માં. ચોથું, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો? ઉત્તર એ. ભારતીય સંગ્રહાલય, નવી દિલ્હી. પાંચમું, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો? ઉત્તર સી. રાણીની વાવ, અડાલજ. છઠ્ઠું, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઉત્તર સી. ઈસવીસન 1983માં. 7. ઈસવીસન 1958માં કયો કાયદો પસાર થયો? ઉત્તર સી. પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો. 8. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. ઉત્તર સી. વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ. 9. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો. ઉત્તર ડી. વિવિધતામાં એકતા. 10. આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે? ઉત્તર બી. આપણો વારસો. 11. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? ઉત્તર એ. યુનેસ્કો. 12. ઈસવીસન 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? ઉત્તર બી. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની. 13. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? ઉત્તર ડી. મથુરાની. 14. સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? ઉત્તર બી. ઈસવીસન 1972માં. 15. સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે? ઉત્તર એ. સંગ્રહાલયોમાં. 16. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે? ઉત્તર બી. સાલારગંજ સંગ્રહાલય. 17. શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? ઉત્તર ડી. સ્વામી વિવેકાનંદે. 18. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને કયા પાઠો શીખવ્યા છે? ઉત્તર બી. સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના. 19. નીચેનામાંથી સાચું જોડકું શોધીને ઉત્તર લખો. વિભાગ એ. પહેલું, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. બીજું, ભારતીય સંગ્રહાલય. ત્રીજું, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય. ચોથું, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. વિભાગ બી. એ. મુંબઈ. બી. ભોપાલ. સી. પાટણ. ડી. કોલકાતા. ઉત્તર એ. પહેલું સી, બીજું ડી, ત્રીજું એ, ચોથું બી. 20. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઉત્તર ડી. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. 21. તાજમહલના શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું? ઉત્તર સી. વાયુ પ્રદૂષણ. 22. સ્વામી વિવેકાનંદે
જે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ? ઉત્તર બી. શિકાગોમાં ભરાઈ હતી. 23. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ આપણા દેશને કયું નામ આપ્યું હતું? ઉત્તર ડી. ભારત વર્ષ. 24. ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો? ઉત્તર સી. જ્યોતિધરોએ. 25. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ આ સંદેશ કયો ગ્રંથ આપે છે? ઉત્તર સી. ઋગ્વેદ. 26. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. આ વિધાન કોનું છે? ઉત્તર બી. સ્વામી વિવેકાનંદનું. 27. સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. વિભાગ એ. પહેલું રાષ્ટ્રીય સંગ્રહાલય, બીજું સાલારગંજ, ત્રીજું વડોદરા મ્યુઝિયમ, ચોથું લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય. બી વિભાગ. એ અમદાવાદ, બી વડોદરા, સી હૈદરાબાદ, ડી ન્યૂ દિલ્હી. ઉત્તર બી. પહેલું ડી, બીજું સી, ત્રીજું બી, ચોથું એ. થેન્ક યુ. આવા જ નવા બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો આધારિત વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને બોર્ડની પરીક્ષા માટેના અગત્યના પ્રશ્નો આધારિત વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.